પાર્ટીમાં 119 ગ્રામ ગાંજા સાથે બે શખ્સને ઝડપી ₹16,400નો મુદ્દામાલ કબજે કર્યો। એનડીપીએસ કેસમાં સુરતનો એક આરોપી વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ આદરી। પારડી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા પારડીના બે શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પાસેથી 119 ગ્રામ ગાંજો સહિત કુલ ₹16,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પારડી પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી ગોહિલની ટીમે અગાઉ એનડીપીએસ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને ચકાસણી દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પારડી શહેરના સૈયદ સ્ટ્રીટ સ્થિત મઝદા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં દરોડા પાડી રિયાઝ રફીક હુસેન શેખ અને ત્યાં હાજર પિયુષ રાજુભાઈ જેઠાણીને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન તેમના પાસેથી 119 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। આ કેસમાં સુરત રેલવે પતડી વિસ્તારમાં રહેતો એક અજાણ્યો વ્યક્તિ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેની શોધખોળ ચાલુ છે। ઝડપાયેલા રિયાઝ શેખ સામે વર્ષ 2024માં પણ પારડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। 5,900નો ગાંજો, 2 મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો સહિત કુલ ₹16,400નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।